नमो नमो सद्गुरुदेवने, नमो देवाधिदेव। तन मन धन अर्पण करी करूं तुम्हारी सेव। तन मन धन अर्पण करी करूं तुम्हारी सेव। हूँ बालक तम चरणनो सुरता माले जो श्याम। हूँ बालक तम शरणनो सुरता माले जो श्याम। सद्गुरु दया करी मोहे दे जो यजम्पा ध्यान। सद्गुरु दया करी मोहे दे जो यजम्पा ध्यान। प्रपंच थी पर हरि मूल लक्ष्य में रहे मन। एवी कृपा गुरु करजो मोहे दे जो आत्मधन। उगम नाम रटन निरंतर समरण श्वासो श्वास। उगम नाम रटन निरंतर समरण श्वासो श्वास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। सद्गुरु शब्द सुनावे भले ने आप स्वरूप ओळखावे। मूर्ख मन मोह टाळे नहीं रे भले ने आप स्वरूप ओळखावे। आप स्वरूप ओळखावे। खेडूत थयो पण खेड करे नहीं। नाम खेडूत धरावे। नाम खेडूत धरावे। खेडूत थयो पण खेड करे नहीं। नाम खेडूत धरावे। नाम खेडूत धरावे। आप खेतर मां जाळू जानू बीजक पर ले जावे मूर्ख मन।
મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. આપ ખેતરમાં જાળું જાયનું બીજક પર લે જાવે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ શબ્દ સુણાવે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. પારસમણી આપ્યો પ્રેમ કરીને લોહ કંસ નો જાવે. એ લોહ કંસ નો જાવે. પારસમણી આપ્યો પ્રેમ કરીને લોહ કંસ નો જાવે. કાટ ભરેલી કોઠીમાં નાખ્યો રૂપ ક્યાંથી બદલાવે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. કાટ ભરેલી કોઠીમાં નાખ્યો રૂપ ક્યાંથી બદલાવે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ શબ્દ સુણાવે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. કંસન ડગલો કીધો પ્રભુએ હાથે કરીને અંત થાવે. કંસન ડગલો કીધો પ્રભુએ હાથે કરીને અંત થાવે. ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનું અંજવાળું ક્યાંથી બાળે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. એ ઉગ્યા સુર પણ જાગ્યા વિના અંજવાળું ક્યાંથી બાળે મૂર્ખ મન. મોહ ટાળે નહીં રે ભલે ને
આપ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ શબ્દ સુણાવે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. મૂર્ખ મન મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. અભય જ્ઞાન અંતરનું કાઢો નિર્મળ જ્યોતિ જગાવે. એ નિર્મળ જ્યોતિ જગાવે. અભય જ્ઞાન અંતરનું કાઢો નિર્મળ જ્યોતિ જગાવે. દાસ લાભુઈ અજવાળે આપ સ્વરૂપ ઓળખાવે. મૂર્ખ મન મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. દાસ લાભુઈ અજવાળે આપ સ્વરૂપ ઓળખાવે. મૂર્ખ મન મોહ ટાળે નહીં રે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. આપ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ ભગવાનની આપણા ઉપર મોટામાં મોટી દયા હોય તો જે શબ્દ ભાનથી જન્માંતરોના પાપ બળીને ભસ્મ થાય અને સદગુરુ પરમાત્માનું સ્વરૂપ ઓળખાય, એ શબ્દ બ્રહ્મની ભાન કરાવી એ આપણા માથે સદગુરુની મોટામાં મોટી દયા અને મોટામાં મોટી કૃપા. મનુષ્ય જીવનની ઉત્તમમાં ઉત્તમ જો કોઈ પળ હોય ને તો આપને સદગુરુ મળ્યા અને કાનેથી શબ્દ સુણાયો એ જિંદગીમાં ઉત્તમ પળ છે. આપણી ઘરે કોઈ સારા મહેમાન આવવાના હોય તો આપણે તૈયારી કરીએ ને કે ભાઈ આપણા સગા આવે છે પણ એ બધા એવી રીતના માણસો છે તો એના માટે જરા વ્યવસ્થા સારી કરજો, ફર્નિચર લોહી નાખો, પથારી પાગરણ સારા કરો, રસોઈ સારી બનાવજો. કારણ કે એ મહેમાન આવે એ બહુ મોટા માણસ છે, એ બહુ મોટા માણસ છે તો એના પ્રમાણમાં આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો સદગુરુએ જે કાનેથી શબ્દ સુણાવ્યો ને એ ત્રણ લોકનો નાથ આપણી ઘેરે મહેમાન થયો. બાપુ, ત્રણ લોકનો નાથ આપણી ઘેરે મહેમાન થયો. ઓલા મહેમાન તો 5 દી રોકાઈને વયા જાહે અને આ તો જન્મો જન્મ ગુરુ હારે રહે. જેટલા જગતમાં સંતો થયા ને ભાઈ, જેટલા મહાપુરુષો થયા ને જેટલા સંતોએ આત્મ સ્વરૂપની ભાન કરી આ ગુરુ શબ્દના ધ્યાનથી. સદગુરુ શબ્દ સુણાવે, જે શબ્દના ધ્યાનથી આપ સ્વરૂપ ઓળખાવે. આપણું પોતાનું સ્વરૂપ શું છે? દેહ નથી, જાતિ નથી, વર્ણ નથી. આપણું પોતાનું સ્વરૂપ શું છે? તો વેદો એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, ધર્મ ગ્રંથો એમ કહે છે, ઋષિ મુનિઓ એમ કહે છે અને દરેક અનુભવી સંતો એમ કહે છે
કે દેહ ઈ તું નથી, તું શુદ્ધ ચૈતન આત્મા બ્રહ્મ છો. તું શુદ્ધ ચૈતન આત્મા બ્રહ્મ છો. એ તારું નિત્ય સ્વરૂપ છે. જો હું ને ઓળખી જાને તો તારે તું ગોતવા ક્યાંય જવું ન પડે. પણ હું ઓળખવાને માટે આ ગુરુ શબ્દનું લક્ષ્ય છે. હું ઓળખવાને માટે દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, હવે થોડી વાર પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરી દેજો. સત્સંગ હાલે ને એટલી વાર મોબાઈલ પોતાના સ્વિચ ઓફ કરી દેજો. સદગુરુ એ શબ્દ સુણાવે તો આપણે રખડતા ભટકતા કુપાત્ર અને સુપાત્ર બનાવીને ગુરુ મહારાજે મહાવાક્યનું ભાન કરાવ્યું, સત્શબ્દનું ભાન કરાવ્યું. એ મોટી દયા. પણ દાદાશ્રી એમ કહે છે કે મૂર્ખ મન મોહ ન ટાળે રે, ભલે એને સદગુરુ શબ્દ સુણાવે. મિથ્યા વિષયોના મોહ છોડીને આપણું મન ગુરુ દ્વારા આવો મહાશબ્દનું ભાન થયું છે, છતાં એ શબ્દનું સ્મરણ નથી કરતું અને મન મિથ્યા પદાર્થના મોહની અંદર રાત ને દિવસ લાગી રહ્યું છે. જેને ગુરુ ન મળ્યા હોય એને માટેની તો વાત નથી ભાઈ, એને ખબરય નથી, એનો અફસોસય નથી. આ તો સદગુરુ મળ્યા ને આ સમજણના ઘરમાં બેહાઈ રહ્યા અને છતાંય જો આપણે આ મહાવાક્યનો બોધ થયો હોય અને એનું સ્મરણ ન કરી શકીએ તો કેવું છે કે ખેડૂત થયો પણ ખેડ કરે નહીં. નામ ખેડૂત ધરાવે, પોતાને ખેડૂત કહેવારે, ખાતેદાર છે, જમીન બહુ સારી છે, બધી વાત હાસી ભાઈ. પાડાના કાન જેવી હાલો ને 50 વીઘા જમીન આપણા બાપે આપને ભાગમાં દીધી છે, એટલે આપણે 50 વીઘાના ખાતેદાર કહેવાય ને ખેડૂત કહેવાય ને. પણ એમાં પેદાશ ક્યારે આવે કે તમે મહેનત કરો, ખેડ કરો ત્યારે ને. પણ હવે શેઢેય નો જાવ અને કોક દી આટો જાવ તો એ ખેતરમાં પાક શું આવે? પછી મોળી ખેડે કેવું થાય ખબર છે કે ઓરા કોટડા મોહનભાઈએ ખેડ કરી, હર ભરાયું ઊંડું, ગોઠણામાં બાજરો થયો ને મરસા જેવડું થયું ડુંડું. હવે એમાં હું ભમરો ઉગડે? પણ સકી મકી ન ઉગે એવા ખેતરની અંદર પાક લ્યાવે ને એ પાકો ખેડૂ છે. સકી મકી ન ઉગે ન્યા ગોઠણે ઘઉં પકાવે ને એ ઉગારામ જેવા ખેડૂ કોક હોય વાલા. સકી મકી ન ઉગે હે એવા કેટલાય ને ઉગાયરા જેના હાવ અવળા જીવન હતા, ઊંધે માથે હાલતા હતા, ધર્મ હું ભક્તિ હું કાંઈ ખબર નહોતી. ન્યા દાદા ઉગારામ ખેડૂતે એવી ખેડ કરી, પોતે તો અઢળક પોતાના ક્ષેત્રમાં કમાણી કરી, પણ ખેડ કરીને કેટલાયના ખેતરની અંદર સફળતા મેળવી દીધી ને. હે આખી ગદગંગાને ખબર છે કે પૂંજારામ બાપા એટલે જેસલની તો વાતો સાંભળી આપણે. સકી મકી ન ઉગે એવું ક્ષેત્ર ન્યા ઉગારામે ગોઠણે ઘઉં પકાવ્યા ભાઈ. આ પુરાવા સહિતની વાતો છે ને. પણ શેનાથી કે ગુરુગમની ખેડ કરી એનાથી. તો જેનાથી પાપી પીર થયા એ શબ્દનું ભાન સદગુરુએ આપને કરાવ્યું અને મિથ્યા મોહ છોડીને આપણે ભજન ન કરી તો આપણે જગતના જીવ કરતાંય વધારે અજ્ઞાની છે. આપણે જગતના જીવ કરતાંય વધારે અજ્ઞાની છે. મને જ બિચારાને ખબર નથી એટલે નથી કરતા. આ તો ખબર અને સમજણના ઘરમાં બેહાર્યા અને જો આપણે ખેડ ન કરી શકીએ તો આપણી જાતને આપણે સત્સંગી કહેવારી, પણ આપણું મન સતનું સંગી બને તઈ સત્સંગી કહેવાય. આપણું મન સતનું જ્યારે સંગી બને ત્યારે આપણે સત્સંગી કહેવાય, તઈ ખેડૂ હાસા કહેવાય, તઈ હાચા ખેડૂ કહેવાય.
ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં જાળું જામ્યું એટલે બીજક પરલે જાવે. ડાબડો, ધ્રો અને બોયડીના જાળા જામ્યા હોય એમાં ગમે એવા હારા કેન્દ્રનું બી વાવો તો કોટો કાઢે ખરા ભાઈ? કાઢે. તો બીજકને બરાબર ઉગાડીને એમાં પૂરો પાક લેવો હોય તો પેલા ખેતર સાફ કરવું પડે ને, ક્ષેત્રને સાફ કરવું પડે ને. બરાબર કુશળ ખેતી કરીને પછી એમાં બીજક વાવે તો કોઈ દી પરલે જાય નહીં. પણ ધ્યાન રહેતા બેદરકારીમાં રહેતા આપણે આપણા ખેતરની અંદર એવા ઝાડા જામી જાય અજ્ઞાનના, એટલે અનુભવનો કોટો નીકળતો નથી. તો સંતોનો સમાગમ કરીને જે ઝાડા જામ્યા છે, જે ડાબડા ધ્રોના ગુંડા થઈ ગયા, જેને અવિદ્યાના ગુંડા કહીએ, હાલો ને આપણે પ્રપંચના ગુંડા કહી, એ જો સદગુરુનો સંતનો સમાગમ કરીને સત્સંગ શું કામ ભાઈ? સત્સંગ શું કામે? કે અજ્ઞાનના ગુંડા કાઢીને ક્ષેત્રને સફળ બનાવવાને માટે, ક્ષેત્રને સફળ બનાવવાને માટે મહાપુરુષો પાસેથી બે સમજણની વાતો સમજી અને આપણા જીવનમાં કાંઈક ભૂલ હોય તો એને આપણે સુધારી લઈએ કે વાત તો જાણે હાસી છે. 10 વર્ષ થયા ને 15 વર્ષ થયા સત્સંગમાં આવ્યા છતાંય હજી આપણા જીવનમાં ફેર નહીં, તો આપણી કાંઈક ભૂલ તો થાય છે. એવી સમજણ લઈ અને ધીમે ધીમે આપણા જીવનનો સુધારો કરીએ. હું કહું એક હારે ન થાય તો કાંઈ નહીં, પણ નથી કહેતા કાકરે પાળ, એક કાકરો નાખ્યા કરે તો પાળ બંધાઈ જાય, કાકરે પાળ બંધાય ને ઢીકે હા જાય. બરાબર ને? થોડું કરે તો કાંઈક ભેળું થાય ને, કે ન થાય? રોજ સત્સંગમાં જાય એમાંથી થોડીક સમજણ લઈ, સત્સંગમાં જાય એમાંથી થોડીક સમજણ લઈ, થોડી લઈ તોય ધીમે ધીમે આપણી ભૂલ નીકળે. સત્ય સમજાતું જાય ને અસત્ય છૂટતું જાય, સત્ય સમજાતું જાય ને અસત્ય છૂટતું જાય. સત્ય સમજવા અને અસત્યનો ત્યાગ કરવાને માટે સંતોનો સમાગમ છે ને. ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરો ને ત્યાગ કરવા જેવી વસ્તુનો ત્યાગ કરો. એને ઉગારામ દાદા ગ્રહણ ત્યાગી કહે છે. એને ઉગારામ દાદા ગ્રહણ ત્યાગી કહે છે. ગ્રહણ કરવા જેવી વસ્તુ ગ્રહણ કરો અને ત્યાગ કરવા જેવી ત્યાગ કરો. મધમાખી છે ગમે ત્યાંથી ગ્રહણ કરવા જેવી વસ્તુનું ગ્રહણ કરે છે. આપને એમ કે ગુલાબ ને સંપો ને મોગરો ને ચમેલી ને સારા ફૂલ ઉપર બેહીને મધની માખી મધ લેતી છે. નાના આવળ બાવળમાંય બેઠી હોય અને કાદવમાંય બેઠી હોય, ત્યાંથી એ રસ લે છે અને મધપૂડો બનાવે છે. પણ કાદવમાંથી કાદવ નથી લેતી, એમાંથી મીઠો રસ ગમે એની રીતે જેમ લેતી હોય એ કુદરતની કળા છે. પણ લે છે એ વાત તો પાકીને એમ સાર જગતમાં છે. પણ આપને મધમાખી જેવી સમજણ ગુરુએ આપી છે, તો આપણે ગમે ત્યાંથી સારો ગુણ લેવો, ન લેવા જેવો ન લેવો. ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરવી ને ત્યાગ કરવા જેવી વસ્તુનો. એને ઉગારામ દાદાએ કીધું કે આવી ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે તો આત્મ રહે ગુલતાન. જો આવી ગ્રહણ ત્યાગી બુદ્ધિ કરે તો એ આત્મ સ્વરૂપની અંદર ગુલતાન બનીને રહે છે. આત્મ રહે ગુલતાન હંસાગર સોહમ અપના. આને નિરંતર ભજે. જે સદગુરુએ શબ્દ ભાન કરાવી એ શબ્દનું ચિંતવન કરો ને, એ તમે મધ સુહોશો લ્યો ને, એ તમે મધ સુહોશો. ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરો છો. સોહમ પદનું ચિંતવન કરો, એ ગ્રહણ કરવા જેવી વસ્તુને તમે ગ્રહણ કરો છો. અને આને ગ્રહણ કરશો એટલે ત્યાગ કરવા જેવી વસ્તુ એની મેળાએ જ ત્યાગ થઈ જાય. આ પાછું આમાં એવું છે કે ગુરુના નામને ગ્રહણ કરો એટલે અવિદ્યાને ત્યાગવી ન પડે, એની મેળે જ એનો ત્યાગ થઈ જાય. આવી ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. આત્મ રહે ગુલતાન હંસાગર સોહમ અપના. અને જે કોઈ નિરંતર ભજે એનું ઉગારામ દાદા કે એકવાર નહીં કોટી વાર હોય કલ્યાણ. એકવાર નહીં એનું કોટી વાર કલ્યાણ થાય છે. માટે સાર સ્વરૂપી વસ્તુને આપણે જગતમાંથી ગ્રહણ કરવાની છે. તો સદગુરુ મળ્યા છે, આપણું ક્ષેત્ર સફળ કરી દીધું, એની અંદર સતનામનું બીજક વાવી દીધું.
હવે તો પાણી પાઈને ખોટા ખડના થૂમડા ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજ વર્તીથી બીજ આવ્યું, વાયણું વાવ્યું છે વિશ્વાસ જાણી, હવે શુભ કરણીના ક્યારા કરીને શીશો પ્રેમના. પાણી એટલે તમારી સતની વેલડીએ અમર ફળ લાગે. બસ આવડું આ ધ્યાન આપણે રાખવાનું. ગુરુ મહારાજ આપણું ક્ષેત્રય સફળ કરી દીધું, કુપાત્રને સુપાત્ર બનાવ્યા, અને આપને ભાવ જાગ્યો તો એ ગુરુ મહારાજ પાસે નામની માગણી કરી છે ને ભાઈ. આપણે માગણી નામની કઈ ગુરુ મહારાજ પાસે કરી કે આપને ભાવ જાગ્યો તો એ ભાવ કઈ જાગ્યો કે એનો સત્સંગ કર્યો, એના સમાગમમાં ગયા, એની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડી, એટલે શૂન્યકાર હૃદયની અંદર ભાવની જાગૃતિ થઈને ભાઈ એ આપણું ખેતર સફળ બન્યું કહેવાય. એટલે આપણે ગુરુ મહારાજ પાસે નામની માગણી કરી એટલે એણે બીજક વાવી દીધું. હવે એ કોટો કેમ કાઢે અને એનું જતન પછી આપણે કરવાનું. ગુરુ મહારાજ પછી ભજન ન કરી દે, બરાબર ને? ભજન તો આપણે જ કરવું પડે કે ગુરુ મહારાજ કરી દે? નકર તો ઓના જેવું થાય. ડોહીમાં માંદા પીડ્યા, દવા લેવા ગયા, ડૉક્ટરે દવા આપી કે સાહેબ કેટલા પૈસા થાય? 50 રૂપિયા. સાહેબ 100 લઈ લ્યો ને. કે મારી માં કાંઈ ખોટા 50 વધારે લેવાય? કે ના 100 લઈ લ્યો. પણ હું કામે? કે તમે ઓલું કીધું ને, ઓલું ખાતા નહીં, ઓલું ખાતા નહીં, ઓલું ખાતા નહીં, એ કરી તમે પાળજો, એના પૈસા વધારે લ્યો. કે મારી માં હું કરી પાડું ને તમે હાજા ન થાવ, બરાબર ને? એમ ગુરુ મહારાજ ભજન કરે ને આપને ઉઘાડ ન થાય, આપણે કરવું પડે બાપુ. એ તો આપણે કરવું પડે. આપણે ખાઈએ તો આપણી ભૂખ ભાંગે ને, કે નહીં? એટલે દાદા કહે છે એલા ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે. આપ ખેતરમાં જાળું જામ્યું એટલે બીજક પરલે જ આવે. જો તારા ખેતરની અંદર અવિદ્યાનું જાળું જામી જાય તો આ બીજક કોટો નહીં કાઢે. અવિદ્યાનું જાળું ન જામે એનું હવે ધ્યાન રાખવાનું છે. અને જાળું જામમાં હું કામે દઈ? સમજણની કોદાળી સદગુરુએ દીધી હોય તો જાળું જામમાં હું કામ દઈ ભાઈ? કુશળ ખેડૂત છે ને એક ખડનું તૈણું ભારે ને તોય ઉપાડી લે. ખેતરની અંદર તમને દાયતે ખોતારવા હળી ન જડી એવું ક્ષેત્ર જેનું સફળ હોય ને એ પ્રગતિશીલ ખેડૂત કહેવાય છે. એને પ્રગતિશીલ ખેડૂત કહેવાય છે. એમ સદગુરુના શરણ ગ્રહણ કર્યા પછી નામ વિશે કે ગુરુ વિશે એક તણખલા ભારે સંશય ન હોય ને એને પાકો ગુરુનો બાળક કહેવાય છે. આને પ્રગતિશીલ ખેડૂત કહેવાય છે. કે નામ લીધા પછી, ગુરુનું શરણ ગ્રહણ કર્યા પછી નામ વિશે કે ગુરુ વિશે એક તણખલા ભારે સંશય નહીં, આને પ્રગતિશીલ ખેડૂત કહેવાય છે. સ્મરણ કરતો હોય ને ગુરુના નામનો વિશ્વાસ હોય ને એને સંશય ન થાય. નકર આખી જિંદગી વહી જાય ને માણા પ્રશ્ન પૂછવામાં જ નવરા નથી રહેતા. ઓનું કેમ ને, ઓનું કેમ ને, ઓનું કેમ ને. નામમાં ધ્યાન હોય ને તો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં વાલા. એની મેળાએ સમાધાન થઈ જાય મહાપુરુષોની કરુણા દ્રષ્ટિથી. પણ કાંઈક ખેડ કરીએ તો થાય ને. હવે ખેડ કર્યા વિના તો પછી જાળા જામે, શંકા કુશંકાઓ થાય, પછી ડોકિયા કાઢવામાં જીવ નવરોરિયો પણે કેમ હશે ને, પણે કેમ હશે ને, ફલાણું કેમ ને, ઢીકડું કેમ ને, એ સાળે પાછો સડી જાય. તો મુખ્ય મુદ્દાની વાત છે બાપા ભૂલાઈ જાય. ન ભૂલાઈ જાય એને માટે આ સંતોની શિખામણ છે ને. એને માટે સંતોની મહાપુરુષોની શિખામણ છે કે ભાઈ વસનને વિશ્વાસે રહેજો, નામનો નેડો રાખજો, ગુરુચરણનો આશરો કોઈ દી ભૂલતા નહીં. એ આશરો હાસો છે ને. એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું કે 5 દી વાદળાની સાયા થાય પછી એમ માને કે હવે કાંઈ સાયાની જરૂર નથી એટલે ઘરને ભાંગી નાખે. તો વાદળાની સાયા કેટલી વાર? વાદળાની સાયા કેટલી વાર રહે? એમ કદાચ માણાને થોડીક ધન સંપત્તિ મળે ને માન મોટાઈ મેં મળે એટલે ગુરુને ભૂલી જાય, એ ઘર ભાંગી નાખ્યું કહેવાય બાપુ. ઓલી સાયા તો વાદળાની છે. સંપત્તિની સાયા હોય, થોડી ઘણી માન મોટાઈ મળે, એ તો બધી વાદળાની સાયા છે. ગુરુ છે ને એ ઘરની સાયા, એ કાયમ રહે વાલા. ગુરુની કૃપા છે ને એ કાયમને માટે રહે છે. ગુરુ કૃપાની સાયામાં ત્રિવિધિનો તાપ નથી લાગતો, બાકી બીજી સાયામાં તો ગમે એવી હોય ને ત્યાં ત્રિવિધિનો તાપ લાગે છે. પણ સદગુરુ કૃપાની સાયા છે ને ત્યાં ત્રિવિધિનો તાપ લાગતો નથી. ત્યાં શાંતિ રહે છે, ત્યાં આનંદ રહે છે.
અને ભક્તિભાવમાં વધારો જો કરવો હોય તો ગુરુના ચરણને ક્યારેય ભૂલવું નહીં જોઈએ, ગુરુના ઉપકારને નહીં ભૂલવો જોઈએ, ગુરુ મહિમા આપણે કાયમને માટે ધ્યાનમાં રાખવો જોઈએ. અને જેટલી સેવા સુસુપા કરશું એટલો આપણે જીવનની અંદર લાભ થાય. અટાણે ઘેર ઘેર ઉગારામ ઉગારામ, દેશ પરદેશની અંદર ડંકા વાગે છે, પણ એણે ગુરુ શરણની સેવા કરી. એ જરાક ઇતિહાસ તપાસી લ્યો ને ભાઈ, થોડોક ઇતિહાસ તપાસી લ્યો ને કે ગુરુ શરણની ભાવના કેવી એની હતી, ગુરુ મહારાજ માટે હું કરી શક્યા હતા, એના માટે કેમ જીવન સમર્પણ કર્યું હતું, એનો જરાક ઇતિહાસ તપાસી તો ખબર પડે. અહીંયા એમનેમ કાંઈ ઉગારામ ઉગારામ થતું નથી ભાઈ, એમનેમ થાય છે. અટાણે ઘેર ઘેર ને ખૂણે ખૂણે ને ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ, ગામો ગામ ને દેશ પરદેશની અંદર દાદાના નામના આરતી પૂજન ધૂપ ધ્યાન એના ધોળ મંગળ ગવાય છે. પણ ક્યારે કે ગુરુ શરણને બાપા ભાવથી પ્રેમથી સેવા, ત્યારે નથી મફતમાં મળતા આના કાંઈક મૂલ સૂકવવા પડતા. સંતના સંતપણા છે કાંઈ એમને મફતમાં નથી મળતા, એને માટે કાંઈક કરી છૂટ્યા છે ને મહાપુરુષો, કરી છૂટ્યા છે. એના માટે તન મન ધન કુરબાન કર્યા છે, તઈ આ વસ્તુ હાંસલ થાય છે, તઈ આ વસ્તુ હાંસલ થાય છે. તો ભાઈ સદગુરુની દયાથી આ સમજણ મળી હોય તો અવિદ્યાનું જાળું ન જામે એની કાળજી રાખવાની છે. એને માટે સંત સમાગમમાં કાયમ જાવું, થાય એટલી સેવા કરવી, થાય એટલો સત્સંગ કરવો. અને સમરણની પળ તો આપણી પાસે છે. જય ભાવ જાગે તે ગુરુ મહારાજે સહજયોગ આપ્યો છે, સહજયોગ આપ્યો. ને એ બાપા કહેતા સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી. આ સહજ વાતે જે સમરણ કરશે ને ભાઈ, એની ઘીરે ગંગા ને એની ઘીરે કાશી. આ સહજ યોગ ગુરુ મહારાજે આપ્યો છે કે જે વસ્તુ બાપા માથે રાફડા થઈ જાય ને તોય મળવી દુર્લભ છે. જે વસ્તુ આપને સદગુરુએ આપી માથે રાફડા થઈ જાય ને તોય જે વસ્તુ દુર્લભ છે. આ તો આપને વાવડાશ્યું આવ્યું ને પતાહું મોઢામાં આવી ગયું બાપુ. જે બોલો દાદા ઉગારામની કે સેજે સેજે આપને રખડતા ભટકતાને આ મહામૂલ્યવાન વસ્તુ મળી, એનો મોટો ઉપકાર માનીએ, એની મોટી દયાન કરુણા માનીએ. પણ કિંમતી વસ્તુઓ એનું જતન તો કરવું પડે ને, કે ન કરવું પડે. કરોડ રૂપિયાનો હીરો હોય તેને જ્યાં ત્યાં મેળવાનો ન હોય, બરાબર ને, કે હાંસવીને મેળવાનો હોય. હીરો દીધો ગુરુએ હાથમાં રાખો તનમાં ટાંસી, ઝવેરી મળે એના પારખાન પછી મૂલ મૂંગેરા થાય. તો નામરૂપી હીરો કે દુનિયામાં એની બરોબર કોઈ વસ્તુ નથી, એટલો કિંમતી હીરો છે. નામની બરોબર કઈ વસ્તુ છે, કઈ વસ્તુ છે નામની બરોબર? દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે નામની બરોબર તમે મૂકી શકો. એક પલાની અંદર અનંત બ્રહ્માંડોની સંપત્તિ મૂકો અને એક પલાની અંદર નામ મૂકો તો અનંત બ્રહ્માંડની સંપત્તિ નામ બરોબર નથી, નામ બરોબર નથી. આવો મહામૂલ્યવાન હીરો ગુરુએ દીધો તો આને જતન કરીને રાખવાનો છે, આને હાચવવાનો છે. એટલે બાપા કહેતા કે મહામૂલ્યવાન વસ્તુ ભાઈ તમને આપ્યા ને ઓવાળી નાખતા નહીં, લેભાગોનો સંગ કરતા નહીં, અવિશ્વાસીનો સંગ કરતા નહીં. જે ગુરુ મહિમા ભૂલી ગયા છે, ગુરુનો સંગ ભૂલી ગયા, એનોય હથવારો કરતા નહીં, નકર તમને માર્ગ એલા ભૂલાવી દે અને માર્ગ ઉપરથી સલાયમાન કરી મૂકશે. સંગ કરવો તો જેને ગુરુ ભક્તિમાં પ્રીતિ છે, સદગુરુથી જેને વાલપ છે, ગુરુના ગુણ જે ગાય છે, સદગુરુ શરણની અંદર જેનું લક્ષ્ય લાગ્યું છે, એવા પ્રેમી ભાઈલાઓનો સંગ કરો તો કામ થઈ જાય. એટલે લીલલબાઈ ગાયું કે એવા ભાઈલાથી ભાવ રાખો અને ડાળ્યું મેલીન ફળ ચાખો. બોલ્યા લીલલબાઈ કે અમને કાયમ આવા સંતના શરણમાં રાખો. એવા ભાઈલાથી ભાવ રાખી જેને ગુરુવાલા છે, ગુરુથી પ્રીત બંધાણી છે, કાંઈક સેવા સુસુપા કરી રહ્યા છે, કાંઈક નેકટેકમાં વર્તી રહ્યા છે, એનો સંગ કરીએ તો આપણા હૃદયમાં એના હથવારે પ્રેમની જ્યોતિ જાગે ને, પ્રેમની જાગે ને. બરાબર, હું એમ કહું છું, જે કાદવથી ખરડાયેલો માણા હોય એને તમે બથ ભરો એટલે કાદવની ગંધ તમને બેહે કે ન બેહે? બેહે ને. પણ હાઈ ક્લાસ નાયેલો ધોયેલો હોય અને સ્પ્રે બ્રે સાઈટો હોય, અતર બતર સાઈટું હોય, એને બધ ભરો તો વગર ખર્ચે તમને હારી ગંધ બેહી જાય કે ન બેહી જાય? હે
ખાલી એને પ્રેમથી ભેટી લ્યો એટલે તમને ગંધ બેહી જાય કે ન બેહી જાય? બેહી જાય ને. એમ મહાપુરુષોનો સંગ કરવાથી ભક્તિની સુગંધ આપણા જીવનમાં બેહે છે. એટલે આ ધક્કા છે, એટલે ઉજાગરા છે, 5 પૈસાનું ખર્ચ કાંઈ ખોટીપો નથી ભાઈ. આ તો જીવનની અંદર ભક્તિની સુગંધ કોઈ હિસાબે બેહે ને. અને જો દુર્ગંધ દૂર થાય તો આપણું જીવન ધન્ય ધન્ય અને કૃત્ય કૃત્ય બની જાય ને. તો આપ ખેતરમાં જાળું જામ્યો એના બીજક પરલે જાવે, મૂર્ખ મન મોહ ન ટાળે અને સદગુરુ ભલે શબ્દ સુણાવે. પારસમણી આપ્યો પ્રેમ કરીને, લોહા કંસન હો જાવે, પણ કાટ ભરેલી કોઠીમાં નાખે તો રૂપ ક્યાંથી બદલાવે. ગુરુ મહારાજે પારસમણી પ્રેમથી આપ્યો કે જેનાથી લોઢું હોનું બની જાય. આપણે દ્રષ્ટાંત દઈ ઘણી વાર કે ગામડિયા ગામની અંદર ભગત માણા અને જે સાધુ સંતો આવે એની સેવા કરે, અને સેવા કરીને મહારાજ પ્રસન્ન થાય એટલે કહે કે ભગત કાંઈ ઈશા કે બાપુ રોટલી ઉપર સાનકી સડતી નથી, એનું કાંઈક કરી દો. કરે માળા ભગવાનનું ભજન કરી કે બાપુ બધું થઈ રહે, પણ આ કાંઈક કરો. એક પછી એક સંતને એમ સેવતા 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 એક સંત મળી ગયા, સેવા કરી કે કાંઈ ઈચ્છા કે બાપુ બીજી કાંઈ ઈચ્છા નથી ને બીજું કાંઈ જોતું નથી, ભક્તિ નથી જોતી ને મુક્તિ નથી જોતી, પણ દુખ્યો જીવ સૌ, રોટલી ઉપર સાનકી સડતી નથી, તો કાંઈક દયા કરો. મહારાજ કે હા ભાઈ તારા દાળદર ભૂકા થઈ જાય, આલે આ પારસ છે તારી પાસે લોઢું ખરું? કરે દાદા વારીની કોઠી ભરીશ, કે આલે એમાં નાખ એટલે બધું હોનું થઈ જાય ને તારા દાળદરના ભૂકા. આવડો આ તો ગયો. દાદા વારીની લોઢાની કોઠી ભરેલી, જે લોઢાનો ટુકડો જડે એમાં નાખે, જે લોઢાનો ટુકડો જડે એમાં આખી કોઠી ભરાઈ ગયેલી. આણે ઢાંકણું ઉસકાવીને પારસ નાખ્યો, પણ જૂના જમાનાની કોઠીને કરોળિયાના ઝાડા જામી ગયેલા. પારસ એમાં અટવાઈ ગયો. અને એમ થયું તરત તો હોનું ન થાય, થોડીક તો વાર લાગતી છે. 1 દી થયા, 2 દી થયા, 3 દી થયા, પણ કોઠીએ કંઈ રંગ બદલો. એટલે એણે વિચાર્યું કે મહારાજ ગપ મારી ગયા, પારસ હોય તો હોનું ન થઈ જાય. ઘરવાળી કે હવે એ બધી લપ મેલો, વાટ જોવામાં હોનું થવાની ને આ ખડીઓ ઉપાડો અને ટુકડા લ્યાવો તો કાંઈક ખાધા ભેરા થાય. આ તો બિચારો પાછો મીંડો જોડી ફેરવવા. 12 વર્ષે ગુરુ મહારાજ આવ્યા, આની આ દશા કેલા હજી તારી અરે મહારાજ ગપ મારી ગયા. એ કોઠીમાં નાખ્યો, કાંઈ રૂપ બદલું નહીં. મહારાજ સમજી ગયા પર્સ નહીં થયો હોય કે છેલ્લાજી એક ક્રિયા બતાવતા ભૂલી ગયો. આલે અમારી લાકડી, કોઠીનું ઢાંકણું ઉસકાવીને આમ ફેરવજે એટલે હોનું થઈ જાય. કે એમ કે આ આણે જઈને કોઠી ઉસકાવી, ઓલું ઢાંકણું ઉસકાવીને ફેરવું, ઓલા જાળા તૂટી ગયા. પારસ પડ દઈને પીડ્યો ને કોઠી હોનાની. રાજી થતો થતો આવ્યો, બાપુ પારસ બારસ ઠીક હો, બાકી કરામત લકડિયાની છે. જો તેદી લકડીઓ દીધો હોત ને તો આ મારી 12 વર્ષ આ દશા ન રહેત. એમ સતનામ પારસ છે ને સંતોનો સત્સંગ છે, એ લકડીઓ છે, જાળા માળા તોડવાનો. અવિશ્વાસ અવિશ્વાસ થઈ ગયા હોય ને તો સંતોના અનુભવી સંતોના સત્સંગથી વિશ્વાસ બંધાય. નામની અંદર વિશ્વાસ બંધાય ને તો નામ પારસ જ છે બાપુ. કેટલાય કાટી ગયેલા લોઢાન હોના બનાવ્યા, એ આ નામ છે. કાસા પિત્તળ હોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ. પારસ કા ગુરુ ગમથી એક નામ પકડી લે, જીતી બાજી છે હવે હારો ક્યાં. હાવ કાસા પિત્તળ જેવા કાટેલા લોઢા હતા, એને હોના બનાવ્યા. માણા એમ કે ને કે ભાઈ પોલું છે એટલે મોરલી વગાડ, હાંભેલું વગાડી દે તો કહું. પોલું મોરલી છે ને એટલે વગાડે તો ફૂંક મારે ને વાગે, પણ હાંભેલું વગાડી દે. તમને મનાતું હોય કે ન મનાતું હોય, ઉગારામે હાંભેલા વગાડ્યા છે. અભણ અભૂત કોઈ જાતનું જ્ઞાન નહીં, ન્યા જ્ઞાન ધારાઓ પ્રગટ દાદા ઉગારા મેં કરી છે. એટલે લાભુ દાદા એક ઝીલણિયામાં ગાયું છે
કે ગાન ગંગા પ્રગટાવી જેના ઘટમાં આજે વાસો કર્યો છે ઘટો ઘટમાં. હાંભેલા વગાડ્યા બાબુ, હાંભેલા વગાડ્યા. આ પારસ આવો છે, નામ આવું છે. પણ જાળા માળામાં અટવાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. બાકી વસ્તુ સોલ વાલ ને એક રતી સત્ય છે. દરેક સંતો મહાપુરુષો એને જ આંગળી ચીંધે છે ને, એનું જ લક્ષ્ય બતાવે છે. ને જે નામ આપને ગુરુએ આપ્યું ભાઈ, એ નામને દરેક સંતો મહાપુરુષો આંગળી નથી ચીંધતા, એના ઉપર આંગળી મૂકતા નથી. બધા એ લક્ષ્ય નથી બતાવતા કે બીજું બતાવે છે. વેદ ઈ બતાવે છે. એટલે તો બ્રહ્માનંદ સંન્યાસીએ ગાયું કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હે અષ્ટપહર એહી વેદ કા કહેના. વેદનું પણ આ જ કહેવું છે કે સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ, આનું ચિંતન કરો. વેદની પણ આ ઘોષણા છે. તો વેદે જેને આંગળી ચીંધી એ નામ સદગુરુએ આપણને બતાવ્યું જ ભાઈ. પારસમણી આપ્યો પ્રેમ કરી. પારસમણી નામનો કોઈ પથ્થર નથી ભાઈ. અને પથ્થર મળતો હોય તો અટાણ સુધીમાં વિજ્ઞાન ગોતી ન લે. આવડા મોટા સંશોધન વિજ્ઞાન કરે છે ને કાયમને માટે હજી વિજ્ઞાનના સંશોધન ચાલુ જ છે ને એના સંશોધન પ્રમાણે સાધનોય થાય છે ને કે નથી થતા? થાય છે. તો વિજ્ઞાન પારસ કેમ નથી ગોતતું? પૃથ્વીમાંથી હીરા ગોઈતા, પૃથ્વીમાંથી ખનિજ ગોઈતું, સોનું રૂપું ગોઈતું. તો પારસ કેમ નથી વિજ્ઞાન ગોતતું? કે ખાલી દ્રષ્ટાંત છે એ ઉપમા તો મહાપુરુષોને છે, સત્ય નામને છે. નામના ધ્યાનથી, ગુરુના ધ્યાનથી કેટલાય કાસા પિત્તળવાલા હોના બની ગયા છે. તો જીવનો શિવ થયો, જીવ બ્રહ્મરૂપ બન્યો, એ લોઢું હોનું થયું કહેવાય. એ લોઢું સોનું થયું કહેવાય. શેનાથી થયું? કે આ પારસથી થયું, નામના ધ્યાનથી થયું. કે બીજા શેનાથી? પારસમણી આપ્યો પણ પાછો પ્રેમ કરીને આપ્યો. લોહા કંસન હો જ આવે પણ કાટ ભરેલી કોઠીમાં નાખ્યો એટલે રૂપ ક્યાંથી? કાટ ભરેલી કોઠીમાં નાખ્યો એટલે રૂપ બદલતું નથી. તો ભાઈ કાટ ન ચડે, અવિદ્યાના જાળા ન જામે, એનું આપણે ધ્યાન રાખવાનું છે. બાકી પારસ તો સત્ય, નામ તો સત્ય છે અને છે, એમાં કોઈ ફેર નથી. એમાં કોઈ ફેર નથી. જે નામના ધ્યાનથી 33 કરોડ દેવ થયા ને એ જ નામ આપને ગુરુએ આપ્યું છે. 88,000 ઋષિ મુનિઓ થયા, 33 કરોડ દેવ થયા, પીર પેગંબર ઓલિયા થયા, દેવ દેવીઓ થયા. એ નામની ભાન સદગુરુએ દયા કરીને કરાવી છે. હાસો પારસ આપ્યો છે, હાસો પારસ આપ્યો છે. પણ જાળા ન જામે એનું ખ્યાલ રાખવાનું છે અને એની કાળજી રાખવાની છે. એક મલિન વિચાર આવે તો પોતાને વિચિંતન કરવું જોઈએ કે હું ગુરુનો બાળક છું. સદગુરુના શરણા સેવાન મને મોડો વિચાર કેમ આવ્યો? તરત એનું ચિંતન કરીને વિચારને ટાળવાને માટે સદગુરુના નામમાં ધ્યાન દેવું તો મલિન વિચાર ટળી જાય. સદગુરુની યાદી કરતાની સાથે પણ આપણી જાગૃતિ હોય તો ને. પણ જે વિચાર આવે એને આવવા દઈ, જે વિચાર આવે એને આવવા દઈ તો આપણે બે દરકાર છે. તમારી ઘરે જે આવે એને આવવા દો છો કે ટપોરો છો? અજાણ્યો માણસ આવ્યો, કેમ ભાઈ? કે તું અહીં નીકળ્યો તો જવા દો ભાઈ. અજાણ્યા માણસને હું તમારી ઘરે એન્ટ્રી કરવા દો છો? અને કરવા દેવાય? એવો સમય હોય તે ઘરના દરવાજા તમે બંધ કરો છો, એવો સમય હોય તે ખોલા કરો છો. આમાં એમ ધ્યાન રાખવાનું છે, સંતોનો સમાગમમાં જઈને તે દરવાજા ખોલવા. ત્યાં મારીને તારી પ્રપંચની વાતો થતી હોય તો એ બંધ કરજો ને ભાઈ, જેથી કરીને મોડા વિચારો તમારા માઇન્ડમાં ન ઘરે નકર કાઢવા પાછા અઘરા થાય. માન ગુરુમાં ભાવ જાગ્યો હોય ને જો બે મોડી વાતું કરવાવાળા મળી ગયા ને તો પાછો ભાવ જાગૃત કરતા વાર લાગે. તો ધન્યવાદ સંતોને આપો, મહાપુરુષોને આપો કે આપણા ભાવની જ્યોતિ કાયમને માટે જલતી રહી. એટલે સમજણના દિવેલ પૂરા કરે છે ને. સમજણના દિવેલ એટલે પૂરા કરે કે જેથી કરીને ભાવરૂપી ભક્તિ ભાવની જ્યોત કાયમને માટે જલતી રહે. અને જલતી રાખવી હોય તો સંતોનો સમાગમ કરીને સમજણનું દિવેલ પૂરા કરવું પડે ભાઈ.
એટલે મોડી વાતો થતી હોય અહીંયા દરવાજા બંધ કરવા, અને સમજણની વાત હોય અહીંયા દરવાજા ખુલ્લા કરવા. નકર ઓલા ચોર આવશે ચોરી કરી જાય, પછી કહેતા નહીં ખારું ધન લૂંટાઈ ગયું. એવો સંગ થઈ જાય ને બે મોડી વાતો સાંભળો ને ભાવ ને પ્રેમ ને શ્રદ્ધા ને વિશ્વાસ ને બધું ચોરાઈ જાય. ઉડવાણ ખડ જેવું જીવન થઈ જાય ભલામણા. પણ સંતોનો સમાગમ કરતા રહી તો બધાયમાં ભાવનો વધારો થતો જાય. શ્રદ્ધામાં, ભાવમાં, પ્રેમમાં, વિવેકમાં, વિચારમાં, જ્ઞાનમાં, વૈરાગમાં બધાયમાં વધારો થતો જાય જો સંતનો સમાગમ કરીએ તો. એક શેઢે જ બે ખેતર હોય પણ પ્રગતિશીલ ખેડૂતને વધારે પેદાશ આવતી હોય ને ઓલાને ઓછી આવતી હોય, એમાં હું ભગવાનનો વાંક છે? બેયને હરખા જ ખેતર, હરખું જ પાણી છે, પણ કે ઓલાની મહેનત વધારે એટલે એને 2 મણ માલ વધારે થયો, એમ છે ને? એમ ગુરુના બાળકો છે બધાય ના ખેતર તો હરખા છે ને બધાને એક જ વસ્તુ આપી છે ને. એટલે અમારે ભલા બાપા કહેતા કે ઉગારામ દાદાએ તો આ હોનાનો ઢગલો કર્યો છે. એમાં કોઈએ રૂમાનની પોટલી બાંધી, કોઈએ વળી પાકીટ ભર્યું, કોઈએ વળી ગુણ ભરી, કોઈએ વળી ખટારા ભર્યા. પછી ભલા બાપા એમ કહેતા કે લાભ બાપા જેવા એ તો ટ્રેનું ભરી લીધી. એને ટ્રેનું ભરી લીધી. એને તો બધા માટે હરખો ઢગલો કર્યો છે. એક જ ભાણાના લાડવા બધાને પીર્યા છે કે નથી પીર્યા? આ તો દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, જાત ભાત કા કામ નહીં જીતે ઈ લઈ જાય. શોક મેદાનમાં વસ્તુ પડી છે, માણેક શોકમાં માણું પડ્યું છે. ભરી શકાય તો ભરજ્યો, હીરાને માણેક લાલ પરવાળા નેણે નીરખીને ઓરજ્યો. કે આમાંથી કોઈ ગુણું ભરી ગયા ને કોઈ ભાઈ ખટારા ભરી ગયા ને કોઈ મોટરું ભરી ગયા ને કોઈ રૂમાલની પોટલી ભરી ગયા ને કોઈ ખાલી કે જોઈને વૈયા ગયા. ભલા બાપા કે કેટલાય જોઈને વૈયા ગયા, કંઈ લીધું જ નહીં. આ તો લે એની વાતું છે ને. આ તો ઢગલો શોક મેદાનમાં પડ્યો છે. એમ ખેતરની અંદર જેટલી મહેનત કરીએ ને એટલો પાક આવે ભાઈ, એટલો પાક આવે. બરાબર? તો પારસમણી આપ્યો પ્રેમ કરીને, લોહા કંસન હો જાવે, કાટ ભરેલી કોઠીમાં નાખે એટલે રૂપ નો બદલાવે. બાકી પારસથી હોનું બને એ વાત 100% સત્ય છે. નામના ધ્યાનથી જીવનો શિવ બને એ 100% સત્ય વાત છે. 100% સત્ય વાત છે. પણ ધ્યાન કરે તો થાય ને ભાઈ. ધ્યાન કરે તો થાય. કંસન ડગલો કીધો પ્રભુએ, હાથે કરીને અંત થાવે. ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી ભાળે. કંસન ડગલો કીધો પ્રભુએ પણ હાથે કરીને અંત થાવે. એક કઠિયારો ને કઠિયારણ બંધીઓને કુવાડો લઈને લાકડા કાપવા જાય. ગરીબ સ્થિતિ, પહેરવા લુગડાય માન હરખા. ભગવાન કૃષ્ણને અર્જુને કીધું કે પ્રભુ તમારો આવો ન્યાય દ્યો, ન્યા ડગલા કરી દો, ન્યો ન્યા એક તેલ વઘારવાનું નહીં. કે અર્જુન તો જ્ઞાની માણા, તને ખબર છે હું કોઈને દેતોય નથી ને કોઈનું લેતોય નથી. મેં તો જ્યાંથી જગત રચાયું ત્યાંથી કર્મ પ્રધાન બનાવ્યું છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. સારા કર્મનું સારું ને ખરાબ કર્મનું ખરાબ. એમાં જીવ કર્મ કરે ને ભોગવે, એમાં હું શું કરું, મારો શું વાંક? એમ નહીં, પણ આવા ગરીબો એને દ્યો તો ન લે. કે એનું કર્મ એવું અર્જુન હોય ને ન લઈ શકે. એવા હોતા છે, તમે દ્યો ન લે ભાઈ, ન લઈ શકે ભાઈ. અર્જુને હઠ પકડી, દ્યો તો શું કામ ન લે? કે તો હાલે આહો ના મોર. એ બે હાઈલા આવે છે, એના રસ્તામાં ઢગલી કરી દે. એને હોનામોનની ઢગલી કરી આમ સૂર્યના પ્રકાશથી આમ ઝળકી રહી છે. એક ખેતરવા આઘા હતા ઓલા, 2 માણા વાતે વળ્યા. કઠિયારો એને ઘરવાળીને કે હેલી આંધળા કેમ હાલતા છે? એ કે આંધળા છે ને શીલો પકડી લે, શીલો ન મેલે. આંધળા શીલો ન મેલે. કે હાલને આજે આપણે અખતરો કરી, આપને ફાવે છે કે નહીં. 2 એક શીલો પકડ્યો, એકબીજાના હાથ જાલીને.
ઓલો ઢગલો એક ખેતરવા વાહે રહ્યો ને એટલે કે હન આપને આવડે છો હાલતા. આ તો દ્રષ્ટાંત છે, આ તો દ્રષ્ટાંત છે. પણ સદગુરુએ આપને નામની ઓળખાણ કરાવીને હોના મોરનો ઢગલો કર્યો છે. પણ હાથે કરીને અંત થાવે. અજ્ઞાન અવસ્થાની અંદર, અજ્ઞાન દશાની અંદર રહીને મહામૂલ્યવાન નામ મળ્યું છતાં એનું સ્મરણ નથી કરી શકતો. એ આ દ્રષ્ટાંત આપને લાગુ પડે છે, આપને લાગુ પડે છે. એક એક શ્વાસ એ રતન નહીં ભાઈ, એક એક શ્વાસ રતન નહીં, હોના મોર નહીં. એક શ્વાસ में जात है 3 लोक के, મોલ કહના ઓસો કહ દિયા કૌસુ બજાવીને. મનુષ્ય જીવનનો એક શ્વાસ ગયો એ 3 લોકનું મૂળ ચૂકવો તોય પાછું મળે એમ નથી. ગયો એ તો ગયો, પાછું મળે કે ન મળે. આ કંસનનો ઢગલો કર્યો પણ હાથે કરીને અંત થાવે. ઉગ્યા સૂર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી બાળે. સૂર્ય ઉગ્યો છે પણ જાગે નહીં તો અંજવાળાની ખબર પડે. અંજવાળાની કેને ખબર પડે? કે જાગી જાય એને પડે, એને પડે. તો જ્યાંથી આપણો જન્મ થયો ત્યાંથી આત્મારૂપી સૂર્ય તો આપણામાં ઉદય થઈ ચૂક્યો છે અને આપણી દેહ દુનિયાને અંજવાળી રહ્યો છે. તમારી આંખ જોતી હોય તો એને પ્રતાપે, કાન સાંભળતો હોય તો એને પ્રતાપે, જીભ સ્વાદ લેતી હોય તો એના પ્રતાપે. આ સૂરજ તો ઉગ્યો છે, દેહ દુનિયાને અંજવાળી રહ્યો છે. પણ સદગુરુના નામમાં જાગે ને એને દેખાય, એને દેખાય. જે નામમાં જાગતા નથી એને ઉગ્યો છે છતાંય અંધારું જ રહે છે, એને છતાંય અંધારું જ રહે છે. ઉગ્યા છતાંય રહ્યું અંધારું, વળી સૂજ્યું નહીં વાણે શબ્દને કોઈ સંત વિરલા. જાણે આ તો સમજાને પરમાણે શબ્દને કોઈ સંત વિરલા. જાણે ઉગ્યા છતાંય અંધારું રહી ગયું, કારણ કે જાગ્યો નહીં. તો અજ્ઞાન દશાની અંદર એમને ઊંઘમાં ઊંઘમાં જિંદગી પૂરી થઈ જાય છે. આ તો જગાડવા વાળા કોક આવા ગુરુ મળે ને ભાઈ તો ઘટમાં ઉદય થયો છે એની એ ઓળખાય. એટલે ઉગારામ દાદાએ કીધું કે લા આપમાં અગમ ઉગે એને જાણજો. ગુરુ બતાવે સતબ્રહ્મ. જો આ અવલૌકિક અક્ષર ઉકલી જાય તો તમારા કોટી છૂટી જાય. કરમ આપમાં અગમ ઉગે, તમારા ઘટની અંદર આત્મપદનો ઉદય થયો છે એને જાણો. બીજે ઈશ્વરને ગોતવા ક્યાં જાઓ છો અને ક્યાંય પતો નહીં લાગે. આપમાં અગમ ઉગે એને જાણજો. કે બાપા કેમ જાણવો? ગુરુ બતાવે સદબ્રહ્મ. એને જાણવાનું લક્ષ્ય તો સત્ય બ્રહ્મનું તને સદગુરુએ આપ્યું છે. એ અવલૌકિક અક્ષર છે ને, ગુરુએ બતાવ્યો એ અવલૌકિક અક્ષર છે, લૌકિક નથી. બાકી જે નામ લ્યો એનું સામે રૂપ દેખાય. પણ તમને ગુરુએ નામ બતાવ્યું એનું એ કયા ઘાટનું નામ છે ભાઈ? બાકી માયક બોલો તો સામું માઇક્રોફોન દેખાય છે, હાર્મોનિયમ બોલો તો સામું દેખાય છે, ગાઈડલું બોલો તમે એના માથે બેઠા છો ને દેખાય છે. તમને સદગુરુએ નામ બતાવ્યું એનું સામે રૂપ છે કાંઈ? છે કાંઈ? એ લૌકિક અક્ષર નથી, લૌકિક પદાર્થનું નામ નથી. એ નામ જ નામી રૂપે, એટલે નામ એ ભગવાનનું નિર્ગુણ રૂપ છે. નામ છે એ ભગવાનનું નિર્ગુણ રૂપ છે. એ અવલૌકિક અક્ષર જો ઉકલી જાય, અવલૌકિક અક્ષરનું ચિંતન થાય, અનુભવ થાય તો કોટિક છૂટી જાય કર્મ. ભૂલે ભાલે થયેલા અનેક જન્મના જે કર્મ છે એ તરત જ છૂટી જાય ને જીવ એમાંથી મુક્તિ મેળવી લે. છૂટી જાય કોટિક કર્મ. કે અવલૌકિક અક્ષર બાપા ઉકલે કેમ? કે વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી સુરતી કરે સંગમ. અનુભવે કરીને ઓળખો તો માય બોલી રહ્યો એ નિગમ. વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી આપણી સુરતા ઘાટમાં, રંગમાં, રૂપમાં, પદાર્થમાં આટા મારી રહી પાછી વળીને જો બ્રહ્માંડ સત્ય નામમાં લાગે, સુરતા જો નામનો સંગ કરે, વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી સુરતી કરે સંગમ. અનુભવે કરીને ઓળખો
માય પુરુષ બોલી રહ્યો છે એ નિગમ, જે શબ્દવાચ કરી રહ્યો છે એ જ પોતે અજર અમર આત્મા પોતે છે. બોલનહારો બીજો નથી, છે પરમેશ્વર. પોતે અજ્ઞાની જન આંધળો આને આગો આગો જઈને ગોતે. આ મહાપુરુષો સંતોના અનુભવની સોખવટ ઉત્તમ જોવો ભલા માણા. નકરું ગાય નાખવાનું નથી, કાંઈક એલા સમજવાનું છે, કાંઈક એમાંથી સારને ગ્રહણ કરવાનો છે કે નહીં. સારને ગ્રહણ કરવાનો છે. તો ભાઈ ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનું અંજવાળું ક્યાંથી બાળે. મનુષ્ય માત્રના ઘટની અંદર આત્મપદનો ઉદય તો થયો છે, પણ હવે જાગ્યા નથી એટલે અંજવાળું દેખાતું નથી. બીજી રીતે કહી તો સંતો મહાપુરુષોના પ્રાગટ્ય જે થયા ને એ સૂરજ ઉગ્યા કહેવાય. દાદા ઉગારામ જેવા મહાપુરુષનું પ્રાગટ્ય એ દુનિયામાં સૂરજ ઉગ્યો કહેવાય. ભલા મણા એ દુનિયામાં સૂરજ ઉગ્યો કહેવાય. પણ જે નો જાગ્યા ને એને કાંઈ હેર જ ન હોજી, અને જાગી ગયા એને ખબર પડી. એણે તો સાક્ષાત નારાયણ રૂપ જાણી અને એના શરણ સેવીને તનમન ધનની કુરબાની કરીને લાભ લઈ લીધો. બાકી નો જાગ્યા એ નો જાગ્યા, વાતું કરવામાં જો આમ બિચારા રહી ગયા. હવે વૈયા ગયા એટલે હવે બધા કે અમે એકવાર મળ્યા હતા ને અમે બાપાને બીડી પાઈતીને ફાંકા મારો મન તેથી કોઈ પડખે ચડતા નહોત કાકાઓ, ખોટે ખોટા. તેથી કોઈ પડખે ચડતા નહોતા. બરાબર ને? એ તો ઓળખવા વાળા ઓળખી લે વાલા, એ તો ઓળખવા વાળા ઓળખી લે. ઓળખી લીધા એને ધન્યવાદ આપવો પડે ને, એમ કહું. ઓળખી લીધા એને ધન્યવાદ આપવો પડે. મહાપુરુષનું પ્રાગટ્ય એ સૂર્યનો ઉદય કહેવાય. કેટલાયની દેહ દુનિયાની અંદર એ અંજવાળા કરી દે છે ને. પણ અજ્ઞાન રૂપી ઊંઘમાં ઉગતા હતા, એ અડખે પડખે હતા તોય કોરે કોરા રહી ગયા, તોય કોરે કોરા રહી ગયા. અને લાભ લેવા વાળા લઈ ગયા. મેળક પંકજ પાંચ રહે વાસ, કમળ તણી નો લહે વાસ, કમળ તણી તો ભમર લહે. ભમરાઓ ક્યાંય ક્યાંયથી આવીને સુગંધી લઈ ગયા ને ઓલા ડેટકા પાસે આટા મારતા તેને ગંધ જ ન આવી, એને ગંધ જ ન આવી. એટલે સંતને મહાપુરુષને ઓળખવા એ કમાઈ હોય તો ઓળખાય વાલા, નકર ઓળખાય નહીં. પારખ હોય ને એ જ હીરાને પારખે ને, ઝવેરી હીરાને પારખે એમ પારખ દ્રષ્ટિવાળા હોય એલા મહાપુરુષોને ઓળખી લે અને પોતાની જાતને ધન્ય બનાવી લે, સફળ બનાવી લે. માટે અબજ્ઞાન કાઢો અંતરનું નિર્મળ જ્યોત જગાવે, દાસ લાભો એ અજવાળે આપ સ્વરૂપ ઓળખાવે. અબજ્ઞાન અંતરનું કાઢો, અજ્ઞાન રૂપી અંધારું દૂર કરવું હોય તો કે નિર્મળ જ્યોતિ જાગે, દીવો પ્રગટે તો અંધારું મટે ને. દીવો ન પ્રગટે તો અંધારું ન મટે. કે તો અમે તો રોજ દીવા કરીએ કે એવા તો 1000 કરો ને તો આ અંધારું મટે એમ નથી. એ તો પ્રતીક છે, એ તો બધું પ્રતીક છે. જો અજ્ઞાન રૂપી અંધારું દૂર કરવું હોય તો મહાપુરુષો કહે છે કયો દીવો કરવો પડે, કયો દીવો કરીએ તો આપણા ઘટની અંદર એનું અંજવાળું થાય. કુડા કામ ક્રોધ પર હરોયા દિલમાં, દીવો કરો દીવો કરો. કુડા કામ ક્રોધ પર હરોયા દિલમાં, દીવો કરો દીવો કરો. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો. એને
બ્રહ્મ યજ્ઞ થી પેટાવો યા દિલમાં દીવો કરો, દીવો કરો ભાઈ, દીવો કરો, દીવો કરો. એને બ્રહ્મ યજ્ઞ થી પેટાવો યા દિલમાં દીવો કરો, દીવો કરો. કુડા કામ કરો દ પર રોયા દિલમાં દીવો કરો, દીવો કરો. દીવો રે અનભે પ્રગટે એવો તાળે સર્વે તીમીર જેવો. દીવો રે અનભે પ્રગટે એવો તાળે સર્વે તીમીર જેવો. એને નૈણે થી નીરખી લેવો યા દિલમાં દીવો કરો, દીવો કરો. એને નૈણે થી નીરખી લેવો યા દિલમાં દીવો કરો, દીવો કરો. કુડા કામ કરો દ પર રોયા દિલમાં દીવો કરો ભાઈ, દીવો કરો. સાસા દિવેલ નો દીવો જ્યારે થાશે ત્યારે અંધારું સર્વ મટી જાશે. સાસા દિવેલ નો દીવો જ્યારે થાશે ત્યારે અંધારું યા સર્વ મટી જાશે. એને બ્રહ્મલોક કરે દર્શાશે આ દિલમાં દીવો કરો, દીવો કરો. એજી એને બ્રહ્મલોક કરે દર્શાશે આ દિલમાં દીવો કરો ભાઈ, દીવો કરો. એજી કુડા કામ કરો દ પર રોયા દિલમાં દીવો કરો, દીવો કરો ભાઈ, દીવો કરો, દીવો કરો. દાસરણ છોડે આ ઘર સંભાળ્યું જડી કુશીને ઉઘડ્યું તાળું. દાસરણ છોડે આ ઘર સંભાળ્યું જડી કુશીને ઉઘડ્યું તાળું. એજી થયું ભો મંડળ અંજવાળું યા દિલમાં દીવો કરો ભાઈ, દીવો કરો.
એજી થયું બહુ મંડળ અંજવાળું યા દિલમાં દીવો કરો દીવો કરો. એજી કુડા કામ કરો ધ પરરો યા દિલમાં દીવો કરો દીવો કરો ભાઈ દીવો કરો દીવો કરો. કુડા કામ ક્રોધ ને પરહરો આ દિલમાં દીવો કરો. કામરૂપી ક્રોધરૂપી લોભરૂપી મોહરૂપી અજ્ઞાન રૂપ આ અજ્ઞાનનું જે અંધારું છે એને દૂર કરવો હોય તો ગુરુગમ જ્ઞાનનો દીપક પ્રગટાવો. આ અંધારો ઘીના દીવાથી દૂર થાય નહીં. આ અંધારાને જો દૂર કરવો હોય તો એને માટે ગુરુગમ રૂપી દીપકને પ્રજ્વલિત કરવો પડે. તો આ દીવો પ્રગટાવવા માટેની ક્રિયા શું છે? કઈ ક્રિયા કરવાથી આ ગુરુગમ રૂપી દીપક પ્રગટે? કે દયા દિવેલ, પ્રેમનું પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો અને એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. દયા દિવેલ. દયા તત્વ ગુરુ છે. દયા તત્વ गुरु से दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए ज्યાં સુધી ઘટમાં પ્રાણ. દયા તત્વને જેણે ઓળખ્યું છે એવા સંતો, એવા મહાપુરુષો, એવા ભક્તજનોના હૃદયમાં કાયમ દયા ભાવ હોય છે, કરુણાનો ભાવ હોય છે. દયા તત્વ ગુરુ છે. એમાં તમારી સુરતાની વાઈટ બોળો આ દિવેલ છે. આ દિવેલ છે. અને આ દિવેલ એવું છે કે ગમે એટલો દીવો બળે તો દિવેલ ખૂટે નહીં, ખૂટે નહીં એવું દિવેલ છે. આમાં આપણે વાઈટ બોળવી છે. દયા દિવેલ અને પ્રેમનું પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, એમાં સુરતાની વાઈટ બોળો અને પ્રેમથી દીવો કરવાનું પર્યાણ કરો. પ્રેમથી દીવો કરવાનું પર્યાણ કરો. કારણ કે આ દીવો પ્રેમ વગર થાય એમ નથી. પ્રેમ વગર ભજન થાય? પ્રેમ વગર ગુરુનું સ્મરણ થાય કે ન થાય? સ્મરણ કરવું હોય તો પ્રેમનું પર્યાણ હોવું જોઈએ ને, પ્રેમ હોવો જોઈએ ને. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, સુરતાની વાઈટ બનાવો. પછી હવે એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. હવે બ્રહ્મ અગ્નિ કેને કહેવો? કે જેનાથી આ દીવો પ્રજ્વલિત થાય. કે જે તમે બ્રહ્મ શબ્દનું ચિંતન કરો છો એ બ્રહ્મ અગ્નિ છે. આ બ્રહ્મ શબ્દના ચિંતવનથી પ્રેમરૂપી દીવો પ્રજ્વલિત થાય, ભાવરૂપી ગુરુગમનો દીવો પ્રગટ થાય. પછી દુનિયામાં કોઈ જન્મ નથી કે આ દીવાને ઠારી દે, ઠરે જ નહીં. મતલબની વાત એકવાર પ્રગટી જવો જોઈએ. એ રાણો ઠાકી ગયો, મીરાના દીવાને નો ઠારી ગયો, ફૂકું તો બહુ મારી. હિરણ કશીપુ ઠાકી ગયો, પ્રહલાદના દીવાને ન બુજાવી શક્યો, નકર ફૂકું તો એણે બહુ મારી, બહુ મારી. અને તમે ભક્તિનો આદર કરો એટલે તમને આજુબાજુથી ફૂંકો આવશે. હા, પણ હાસો દીવો હોય છે ને, હાસો પ્રગટ હોય છે ને તો નહીં ઠરે. નકર આમાં નાની એવી ફૂંક લાગે તોય ઠરી જાય. નાની એવી ફૂંક લાગે ને તોય આ દીવો ઠરી જાય. પણ ઠરે નહીં ક્યારે? કે સુરતા રૂપી વાઈટ જેની આ દિવેલમાં બોરાઈ ગઈ ને બ્રહ્મ શબ્દના ઠોકરથી જે દીવો પ્રગટી ગયો, પછી વાતમાં માલ ન મળે, પછી કાંઈ ન મળે. એ દીવો કોઈ દી ઠરે.
દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. દિલમાં દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો, દિલમાં દીવો કરો. આપણી એવી કહેવત છે કે જે ઘરમાં લાગ લાગટ 6 મહિના દીવો ન થાય એ ઘરમાં ભૂતનો વાસો થાય. એટલે અહીંયા ઘણા મકાન બનાવીને પરદેશ રહેવા વહી જાય તો એ માણા મૂકતા જાય કે આમાં તારે રોજ દીવો કરવો, નકર ભૂતનો વાસો થઈ જાય. ગારા માટીના મકાનમાં 6 મહિના દીવો ન થાય ને ભૂત થાય, બરાબર? આ કેટલાય જન્મ થા નથી થયો તે આમાં શું થાહે? કેટલાય જન્મથી આમાં દીવો નથી થયો તો આમાં શું થાહે? આખી જીનાઈતનું ટોળું ભલી જાહે આમાં. આ ભૂતિયો મેલ થઈ જાય. એટલે જીવણ બાપાએ કીધું ભક્તિ વિનાનો નર ભૂત છે. હામો મળ્યોય નહીં, સારો ધીક ધીક એની જનેતાનો જાયો કે નકામાનો નૂર. ભક્તિ વિનાનો નર ભૂત જેવો છે, હામો મળે તોય નહીં હારો. એને તો નકામાનો જન્મ પોતાનો ગુમાવ્યો છે. માટે દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલમાં દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો, દિલમાં દીવો કરો. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, એને નયણેથી નિરખી લેવો. આ દીવો અનભે છે, પછી પ્રગટ્યા પછી ઠરવાનો ભય નથી. ઠરવાનો ભય નથી. ભક્તિનો રંગ લાગ્યા પછી ક્યારેય ભૂલાય એમ નથી. ભૂલવા ધારી તોય ભૂલાય એમ નથી, ઠરે એમ નથી. અનભે દીવો છે. દીવો અનભે પ્રગટે એવો, અને આ દીવો પ્રગટતા બધા ભય નાશ પામે છે. બધાય ભય નાશ પામે છે. એટલે કાળનો ભય પણ નાશ પામે છે. જેને આ દીવો પ્રગટી ગયો એને કાળનોય ભય નો રહ્યો. લ્યો હવે, ને દીવો પ્રગટ્યો એને ગાયું કે હરેક આતમ અમર રહુંગા, હવે કાળ છે નહીં ડરૂંગા. કાળ છે નહીં ડરૂંગા. નકર કોઈથી નો બીતો હોય, કાળથી તો બીએ જ. હા, કાળ છે નહીં ડरूंगा, मैं गुरु का भजन करूंगा, प्रेम नगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा, न जम का शीश उतारूंगा. એટલી બધી નિર્ભયતા, આટલી બધી નિર્ભયતા. અમારે જમનું નામ પડે તો આજા ગગડી જાય છે, ને તમે એમ કહો જમ કા શીશ ઉતારૂંગા, કે આ દીવો પ્રગટ્યો છે. દીવો પ્રગટ્યો છે. અને વાત એ હાસી છે ને. તમારી માથે કરજ ન હોય, તમારી ઘરે લેણિયાત કોઈ આવે ખરો? આવે? કરજ જ નથી પછી બી કોઈક લેણું લેવા કોઈ આવશે? પણ કરજ હોય તો જેની પાસે આપણે લેણું હોય એવો બુસ્કોટ પહેરીને બીજો આવે ને તોય તમે સંડાસમાં ઘરી જાઓ. બરાબર ને? લેણું છે એટલે બીક લાગે ને. એમ કરમના કરજ છે ને, એને જમની બીક લાગે. ઓને શું કામ લાગે? ઓને શું કામ લાગે? કરજ જ નથી તો લેણિયાત આવવાની વાત ક્યાં રહી? ક્યાં રહી? ભક્તમાળની અંદર નાભા ભગતે એમ લખ્યું કે સામાન્ય જીવને યમદૂતો લેવા આવે છે, અને પરમ ભક્ત છે એને તો ધર્મ રાજા લેવા આવે છે. એને ધર્મ રાજા લેવા આવે છે, અને આપણી ભાષામાં ગુરુ લેવા આવે. ભલામણા ગુરુ લેવા આવે. આપણી ભાષામાં ગુરુ લેવા આવે. બરવાળામાં ભૂરા બાપા, એના દીકરા શંભુ બાપા છેલ્લી ઘડીએ 3 દિવસ ને 3 રાત એક ધારી જ્ઞાન ગંગાની ધારા ચલાવી, અને છેલ્લે કીધું કે હવે મારા સદગુરુ મને બોલાવે છે ભાઈ, મારે એના શરણમાં જવું છે.
એના ભાઈઓને, ચારેય ભાઈઓને એની માને કે મારી સામે ઊભા રહ્યો, મારે દેહ છોડતા મારે સદગુરુ પાસે એ માગવું છે કે જન્મ જન્મ આવી માન આવા ભાઈઓ મળે. અને એની માને કે માં, તમારો સંભોળો પૈણવા જતો હોય તમને કેટલો પ્રેમ હોય. કે આ બેટા, કે તો એના કરતા 1000 ગણા ભાવથી મને વળાવું, મારો ઉગારામ મને લેવા આવ્યો છે. આમ દરવાજામાં ઊભા રહીને એમ કહે છે કે એ સંભોળા વયો આય, એ સંભોળા વયો આય, એમ મને બોલાવે છે. તો પૈણવા જાતો હોય એના કરતા 1000 ગણા ભાવથી મને વળાવો, હું મારા ગુરુના ચરણમાં જાઉં છું. આ અનભે દીવો બાપુ, આ અનભે દીવો. આ બધા પ્રમાણ પડ્યા છે, નકરી વાતો નથી વાલા, નકરી. પણ આપણે કાંઈક ધ્યાન દેવું જોઈએ ને. આપણે બીજું તો ન કરી શકીએ, પણ કલાક 2 કલાક બેહીને નિરાંતે સત્સંગ સાંભળી શકતા ને. જો ને આમાં બધા ઉઠ બે જ કરે છે. 2 કલાક બે કેરોસીનની લાઈનમાં કેમ 3 કલાક ઠઠાઈ રહ્યો છો? 2 કલાક બેહી શકતા નથી નિરાંતે. ઉઠવું ને બેહવું, ઉઠવું ને બેહવું, ઉઠવું ને બેહવું. 2 કલાક સત્સંગ નો સાંભળી શકીએ તો આપણે સમરણ હું ભલા મણા કરતા હોય. નકરી વાતોનું કાંઈ નહીં આવે વાલા, કાંઈક વિચારવા જેવું છે. આ સમજણના ઘરની અંદર કાંઈક બેહવા જેવું છે, કાંઈક વાતો કાને સાંભળવા જેવી છે. થોડી વાર આપણે નિરાંતે બેહી ન ગીત આપણે બીજું શું લઈ જઈએ આમાંથી? એમ કહું છું, શું લઈ જાય? ધીરતા સ્થિરતા તો જીવનમાં સંતોનો સમાગમ કર્યા પછી આવવી જોઈએ ને. એમ કહું છું, ધીરતા ને સ્થિરતા જીવનમાં ન આવે તો આપણે શું કર્યું ભાઈ? આપણે શું કર્યું? સંત સમાગમ કર્યા પછી આ કાંઈક આવવું જોઈએ. નકર રહેવું એમનેમ ઉડવાણ ખડ જેવા, એમનેમ રહેવું. તો ભાઈ, દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, જે મોહના તિમિર અંધારાને ટાળી દે છે. ગુરુગમનો દીવો પ્રગટે એટલે મોહનો અંધકાર મટી જાય. તે નાના નાના બાળકો એને મોહ મટી ગયા, ભર યુવાનીમાં મોહ મટી ગયા. મીરાની યુવાની હતી, રૂપાદેની યુવાની હતી, પ્રહલાદની યુવાની હતી, ધ્રુવની યુવાની હતી. તમે જેના આશરે બેઠો એ દાદા ઉગારામને યુવાની મોહ મટ્યો છે. આ દીવો પ્રગટ્યો ને ભર યુવાની આણવા માણવાના જે સમય હતા એ સમયે ગુરુ વાલા લાગ્યા અને ગુરુની સેવા વાલી લાગી, ગુરુનો સત્સંગ વાલો લાગ્યો. મોહનો ટીમી ટળી ગયો એનો આ પુરાવો છે. એનો આ બધા પુરાવા છે. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો. મોહના તિમિર આ દીપક પ્રગટાની સાથે ટળી જાય છે. નકર મીરા એમ કે રાણાને મને હોને મઢી દે, હોને મઢી દેતો હતો, ઓલો મને પસા જોડી કપડા દે, પસા દેતો હતો. પણ કે આ સાધુનો સંગ મૂક, ભક્તિ મૂક. મીરા કે ભક્તિ મૂકું તો મારો ફેરો થઈ જાય ફોફ. ભલે નિંદા કરે જગના લોક, પણ ભક્તિ મૂકી દઉં તો મારો ફેરો થઈ જાય ફોફ. ભક્તિ કેમ મુકાય? ભક્તિથી વંચિત કેમ કરીને થવાય? માટે સમજી વિચારી બૂજી અને જેને ખરેખર નામમાં ધ્યાન દીધું ને જે ઘટની અંદર આ જ્ઞાનનો દીવો પ્રગટ્યો એના મોહના ટીમીર ટળી ગયા. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, એને નયણેથી નિરખી લેવો. જે ઘટની અંદર સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે એને ઘટ મંદિર અંદર સદગુરુ પરમાત્માનું રૂપ દેખાય છે. અનુભવની આંખે એના દર્શન કરીને કૃતાર્થ થઈ જાય છે, કૃતાર્થ થઈ જાય છે. આઠે પોર એ મૂર્તિને જ નિહાળ્યા કરે છે, કારણ કે અંધારું મટી ગયું ને. અજ્ઞાન રૂપી મોહરૂપી અંધારું મટી ગયું એટલે એ રૂપને જ નિહાળ્યા કરે છે. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, આને નયણે નિરખી લેવો. અને જેણે નયણે નિરખો એણે અનુભવમાં ગાયું હોતે કે નજરે આયા, નજરે આયા હરદમ હિરલા ખાણી, સત્સબદના સુખ લાયધા એણે આ વાતને.
માની. નજરે આયા, નજરે આયા. કોણ? કે પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુ. કોણ આવ્યું? સદગુરુ. નજરે આયા અર્ધમ ઈલા ખાણી, પણ સત્સબદના સુખ જેને લાયધા એણે આ વાતુને. જેને સત્સબદના સુખ લાયધા છે એ આ વાતને બાપા માન્ય કરે છે ને એને ખજીને પડે છે. બાકી વાતમાંય માલ નથી, વાતમાંય માલ નથી. તો ભાઈ સાસા દિવેલનો દીવો જ્યારે થાય ત્યારે અંધારું સર્વ મટી જાહે અને બ્રહ્મલોક દર્શાશે. સાસા દિવેલનો જ્યારે દીવો થાય તો એ બધી પ્રકારનું અંધારું મટી જાય, સર્વ પ્રકારનું અજ્ઞાન નષ્ટ થઈ જાય. હાસા દિવેલનો, હાસુ દિવેલ સદગુરુ સાહેબ છે, ગુરુ તત્વ છે. ગુરુ તત્વમાં વાઈટ બોલાણીને જે દીવો થયો એટલે બધી પ્રકારનું અજ્ઞાન દૂર થઈ જાય. પછી એકેય પ્રકારનું અજ્ઞાન રહીએ નહીં. સાસા દિવેલનો દીવો જ્યારે થાય તો અંધારું સર્વ મટી જાય અને બ્રહ્મલોક દર્શાશે. એને બ્રહ્મલોક દર્શાય છે એટલે કે ક્યાંય ઘાટ નથી દેખાતો, એને ઘાટે ઘાટની અંદર અઘાટ બ્રહ્મ દેખાય છે. આપણે ઘાટને જોઈએ છીએ અને સંતો મહાપુરુષો અઘાટ બ્રહ્મને જોવે. આટલો તફાવત છે, આટલો સંતમાન આપણી દ્રષ્ટિમાં એટલો તફાવત છે. આપણે ઘાટ જોઈએ છીએ ને સંતો અઘાટને જોવે છે. એને બ્રહ્મલોક દર્શાશે. દિલમાં દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો. આપને એમ કે બ્રહ્મલોક ક્યાં આવ્યો હોય છે? જે સંતો મહાપુરુષોને આ દ્રષ્ટિ થઈને એ બ્રહ્મલોકમાં જ વિહાર કરે છે. અને વધારે સ્પષ્ટ કહું તો તમે જેટલી વાર શબ્દ બ્રહ્મનું ચિંતન કરો ને એટલી વાર બ્રહ્મલોકમાં વિહાર કરો છો. એટલી વાર બ્રહ્મલોકમાં વિહાર છે. ન્યા શાંતિ છે, ન્યા જ આનંદ છે, ન્યા જ હાસુ સુખ છે. એને બ્રહ્મલોક દર્શાશે. દિલમાં દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો. દિલમાં દીવો કરો. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંસીને ઉઘીડું તાળું. જેણે પોતાનું ઘર સંભાળ્યું એટલે પોતાના સ્વરૂપની ભાન કરી. ક્યારે કરી? કે ગુરુ ગમરૂપી સાવી જડીને એટલે આવડું આ તાળું ઉઘડી ગયું. સદગુરુ મળતા આ ચાવી જડતા તાળું ઉઘડી ગયું. અને તાળું ઉઘડતાની સાથે જ ઘરમાં રહેલો માલ હતો એ પ્રાપ્ત થયો. આ ઘર મેં માલ અમૂલક ભર્યા જુગતે જોગ. કમાયા જન્મ સુધારણ સદગુરુ ભેટા તો ફરીને ઘાટ. ગડાયા આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ મેં ચિતલાયા તબ મેં આત્મ હિરલા પાયા. તો સદગુરુની દયાથી કૃપાથી આ આપણને ચાવી આયથ આવી છે ગુરુ ગમરૂપી. મોહના તાળા હું કહું છું ગમે એટલા હોય, મોહના તાળા ગમે એટલા હોય, બધા તાળાને ખોલવાની ચાવી આવડી આ એક છે. તમારે 1000 ચાવી ગોતવી નથી. સમસ્યાઓ ભલે 1000 જાતની હોય પણ 1000 જાતની સમસ્યાની ચાવી તો ગુરુગમ રૂપી એક છે. એ ગુરુગમ કેરી કૂંચી કરી લે. કટે મોહના તાળા, એ તાળાને દૂર કરો તો તમારા ઘટ ભીતરમાં હોય અજવાળા સંતો ફેરી લ્યોની આ નામની માળા. તમારા ઘટ ભીતરની અંદર થઈ અંજવાળા. પણ સમરણ કર લે તો પ્રાયશ્ચિત પર લે. ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલી રહ્યા છે આ પ્યારા સંતો ફેરી લ્યો કોઈ નામની. સમરણ કર લે તો પાપનું પ્રાયશ્ચિત પર લે. સમરણના ધ્યાનથી એના ચિંતવનથી જન્માંતોરાના પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. પણ ખોટા મૂકી દે શાળે, ખોટા શાળા મૂકી દે. સમરણ કરવાને બદલે બીજું ઘણું ઊભું કરશો એની કાંઈ બહુ જરૂર નથી. જરૂર શેની છે? દીવો પ્રગટાવો, ધૂપસળી કરવી, પુષ્પ લ્યાવા, આ બધું ભાવને જાગૃત કરવા માટે ઋષિ મુનિઓએ ક્રિયા બતાવી છે. જે ક્રિયાના માધ્યમથી આપણને ગુરુ સ્વરૂપની અંદર ભાવ જાગૃત થાય કે હું મારા ગુરુદેવને દીવો પ્રગટાવું છું, એનું ધૂપ આરતી કરું છું, મારા સદગુરુને હું પુષ્પ ચડાવું છું.
આ ભાવને જાગૃત કરવા માટેની ક્રિયા છે. પણ ક્રિયામાં રિયન સ્મરણ ન કરે તો એટલે ખીમ સાહેબ કહે છે સ્મરણ કર લે તો પાપનું પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હરદમમાં બોલી રહ્યા છે આ પ્યારા ફેરી લ્યો કોઈ નામની માળા, તારા મટે કરમના જંજાળા, સંતો ફેરી લ્યો નામની માળા. તો જન્માંતરોથી થયેલી ભ્રમણા જો સદગુરુના નામના ધ્યાનથી ન મટે બીજું એલા સાધન શું છે? બીજું કયું સાધન છે? ભ્રાતિ સંસાર ભાસે એને જોઈ લે જ્ઞાન ઉજાશે. મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાતિ સંસાર ભાસે. હું એમ કહું છું કે જાંજવાન જળ હાવ ખોટું છે બરાબર, પણ દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે ને? ભલે હાવ ખોટું છે ને એનાથી તરસ મટે એમ જ નથી, પણ સરોવર ભર્યું એવું દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. એમ સંસારના સુખ મિથ્યા છે પણ દેખાય છે ને કે નથી દેખાતા? હારો બંગલો થાય એ દેખાય છે, મોટર ગાડી દેખાય છે, સુખ સગવડતાઓ દેખાય છે, છતાંય ઝાંઝવાના જળની જેમ મિથ્યા છે. બંગલાથી, મોટરથી, ધન સંપત્તિથી તમારા મનવૃત્તિની તૃષા નહીં મટે, જેમ ઝાંઝવાના જળથી તરસ ન મટે, એમ ગમે એટલી સંપત્તિ મળે ને તો મનની અને વૃત્તિની તૃષા નહીં મટે. એની તૃષા તો જ્યારે ગુરુગમ રૂપી જળ પીવું ને તઈ જ મટવાની છે. સંસારમાં સુખ છે એ આપણી ભ્રાંતિ છે, સુખ સદગુરુના નામમાં છે. ભ્રાતિ સંસાર ભાસે એને જોઈ લે જ્ઞાન ઉજાશે, મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાતિ સંસાર ભાસે. હવે ઝાંઝવાનું જળ દેખાય હાવ મિથ્યા, પણ શું કામ દેખાય છે? કે સૂર્ય છે ને તો દેખાય છે. રાતે દેખાડો લ્યો ઝાંઝવાનું જળ, રાતે દેખાડો. સૂર્ય છે તો ઝાંઝવાનું જળ દેખાય છે. એમ ઈશ્વર છે તો પદાર્થ છે. ઈશ્વર નથી તો પદાર્થની અસ્થિ જ નથી. ઈશ્વર વિના કોઈની અસ્થિ નથી છે. એમ જે દેહાધિકના સુખો છે એ ઈશ્વર થકી છે. સૂર્ય થકી જેમ ઝાંઝવાના જળ છે એમ પદાર્થના સુખ પણ ઈશ્વર થકી છે. હવે વધારે સમજાય એમ કહું કે તમારા ઘરમાં બધી સુખ સંપત્તિ છે પણ તમારા દેહમાં આત્મા ન હોય તો હું ભોગવો? આત્મા વહી ગયા પછી મગનો શીરો ગળે ઉતરે, બદામ, કાજુ, પિસ્તા, રસગુલ્લા, પટ્ટીના ભરેલા, એક ટીપુય પાણી ગળે ઉતરે. આત્મા છે તો બધાય સુખ તમે માણો ને, નકર એ ન હોય તમે કયું સુખ માણો? હાલો તે હવે તો કયો આના થકી સુખ છે એમ હવે તો કયો હે કે આના થકી બધું સુખ છે. એ ન હોય તો સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. આ ભ્રાતિ સંસાર ભાસે એને જોઈ લે જ્ઞાન ઉજાશે, મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાતિ સંસાર ભાસે. સીપ સફેદ રૂપા સમાન, સૂર્ય પ્રકાશે કળાશે, પણ નિકટ જાતા ભ્રાતિ ભાંગે તો કોડીના મૂલે કળાશે. બપોરનો મધ્યાહનનો સૂર્ય તપ્યો હોય, દરિયાના રેતાળમાં સીપલા પીડ્યા હોય એટલે સોનાની લગડી પડી હોય ને એવું તમને શેટેથી લાગે. સીપલું ચાંદી જેવો એનો અંદર આકાર હોય, રંગ એવો હોય એટલે શેટેથી એમ તમને થાય કે ચાંદીની લગડી પડી છે. પણ પાસે જઈને જોવો તો ખબર પડે કે ઓહો આ તો કોડો છે, આ તો કોડો છે. એ ચાંદીની લગડી જેવું શેનાથી દેખાતું? કે સૂર્યના પ્રકાશથી. શેનાથી? અરે ફલાણા ભાઈનું માઇન્ડ કામ કરે. અરે એ રૂપાળો એવો લ્યો, એવો રૂપનો અવતાર. પણ આમાંથી આત્મા સૂર્ય નીકળી જાય ને પછી રૂપના અવતારને તમે કોડો લાગશે. કોડો એની બીક લાગશે કે ન લાગે? લાગે કે ન લાગે?
લાગે. શીપ સફેદ પણ શીપ સફેદ રૂપા સમાન પણ સૂર્યપ્રકાશે કળાશે. નિકટ જાતા ભ્રાંતિ ભાંગે તો કોડીના મૂલે કળાશે. જીવ માત્રની હસ્તી ઈશ્વર થકી છે. કોઈ પણ માનવની મહાનતા ઈશ્વર થકી છે. બુદ્ધિ કામ કરતી હોય તો એના દયાથી, આપણું અંગ કામ કરતું હોય તો એની દયાથી, ન હોય તો આમાં શું હાલે? એમ તો કયો શું હાલે? નહીં. મૃગજળ જાણે સરોવર મોટું, મૃગલા દોડી મરાશે. નિકટ જાતા ભ્રાંતિ ભાંગે તો મૃગલા દોડી મરાશે. કદી સીપે નહીં તૃષા, એમાં તો અધિક અધિક જોડાશે. મૃગજળથી તૃષા નથી સીપતી, છતાં એમાં બધા જોડાતા જાય છે. એમ સંસારના સુખમાં કોઈને સંતોષ નથી થયો, છતાં એમાં જોડાય છે. એટલા સદગુરુના નામમાં જોડાતા નથી, નકર તો બેડો પાર થઈ જાય. નકર તો બેડો પાર થઈ જાય. તો ભાઈ, ગુરુ શબ્દે જાગી જોતા ભ્રાંતિ ભાંગી જાશે. દાસ લાભો આપ સ્વરૂપમાં દ્રશ્ય સર્વ સમાસે. ગુરુ શબ્દે જાગી જાય તો ભ્રાંતિ ભાંગી જાય. ને જાગવાને માટે બીજો કોઈ ઉપાય નથી. જો સંપૂર્ણ રીતે જીવનમાં જાગૃતિ લાવવી હોય તો કોઈ સદગુરુ સંતના ચરણાને બાપા ગ્રહણ કરી લઈએ. એના શરણનો આશરો લઈ તો જગાડવા વાળા ગુરુ છે. બાકી હુરાવાના આલૈડા ઘીરે ઘીરે ગવાય છે. હુરાવાના આલૈડા ઘીરે ઘીરે ગવરાય છે. જગાડવા વાળા હરિગુરુ સંત છે. સદગુરુની દયા કૃપા હોય તો જાગૃતિ આવે, નકર જાગૃતિ આવે એવું નથી. જગાડનાર સદગુરુ દેવ છે, અને એની દયાથી જ જગાય. ને એની કૃપા ન હોય તો હળવળાય એવું નથી. ને જેટલા જેટલા જાગ્યા એને પૂછી જવો ને કેની દયા જ જાગ્યા ભાઈ, કે ભાઈ સદગુરુ મળ્યા એટલે, નકર અમે થોરની વાડીઓમાં જ માથા ભરાવતા હતા. ન કરવાના કરતા હતા, ન બોલવાનું બોલતા હતા, ન ખાવાનું ખાતા હતા, ન પીવાનું બધું હતું. પણ આ તો સદગુરુ મળ્યા એટલે જાગ્યા ભાઈ. સદગુરુ મળ્યા એટલે જાગ્યા, નકર કાંઈ હારા વાટ નહોતી. જગાડવા વાળા સદગુરુ સંત છે. ને જાગવું હોય તો જાગ્યા છે એનું શરણ ગ્રહણ કરી લઈ. જાગ્યા હોય એ જગાડે. જે જાગ્યા હોય એ બીજાને જગાડે. પોતે જ ઊંઘતો હોય તો બીજાને ક્યાં જ જગાડે? જાગ્યા છે એ બીજાને બાપા જગાડે છે. એટલે જગાડવા વાળા આદિ અનાદિથી સદગુરુ સંત છે. ગુરુ શબ્દે જાગી જોતા, ગુરુના શબ્દે જાગી ગયા. એની બધી ભ્રાંતિ ભાંગી ગઈ ને સમજાઈ ગયું કે મનુષ્ય જીવનની અંદર કરી લીધા જેવું આવડું આ છે. બાકી બધી વાતો કરી લીધા જેવું ને આ કરી લીધું એ જગતમાં ખાટી ગયા. ભજન કરી લીધું એ ખાટી ગયા. તો ભજન કર્યા, સદગુરુના શરણા સેવ્યા, તો એવા મહાપુરુષો પોતે તૈર્યા ને આપણા જેવા તાર્યા ને. સંતો પોતે તૈર્યા અને આપણા જેવાને તાર્યા. આપણે કાંઈ આપણી મેળાએ તૈર્યા નથી, બરાબર ને? આપણે કાંઈ આપણી મેળાએ તૈર્યા નથી. તારવાવાળા સદગુરુ મળ્યા એટલે આપણે તૈર્યા છે. નકર હજી આપણે ડૂબકા જ ખાતા હોત ભાઈ. આપણે ડૂબકા જ ખાતા હોય. તારવાવાળા સદગુરુ મળ્યા. બાવડું જાલીને બુડતાની બાયું જાલી કહેવાય ને. સદગુરુએ બુડતાની બાયો જાલી અને ઉગારી લીધા છે. અને ઉગારી લીધા છે એના ધર્મધ્વજો ફરકે છે. એની યાદી હોય, એના ભજન પૂજન, એના તિથિ તહેવારો ઉજવાય છે. એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાય છે. એના ધર્મધ્વજો લહેરાય છે. અને એ ધર્મધ્વજ લહેરાતા એની સાયામાં અનેક અંશો આવી જાય છે. મહાપુરુષોનો ધર્મધ્વજ લહેરાય એની સાયામાં અનેક અંશો આવી જાય છે. એ નિશાન ઉપર ક્યાંય ક્યાંયથી અંશો આવીને એ શરણને ગ્રહણ કરીને કૃતાર્થ થાય છે. બાંદરા ધામમાં ગુરુજી પ્રગટ્યા,
સદગુરુ યુગારામ ગુરુજીના ને જાસવાયા કાળ ધ્યાની ને વળી બ્રહ્મનિષ્ઠ ત્રિકાળ ધ્યાની ને વળી બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા ઈર્ષાગર દેવ ગુરુજીના ને જાસવાયા ગુરુ મળ્યા ઈર્ષાગર દેવ ગુરુજીના ને જાસવાયા નિજ રૂપ ધ્યાને અજંપા જાપે નિજ રૂપ ધ્યાને અજંપા જાપે પામ્યા પદ તત ખેવ ગુરુજીના ને જાસવાયા પામ્યા પદ તત ખેવ ગુરુજીના ને જાસવાયા બાંદરા ધામમાં ગુરુજી પ્રગટ્યા સદગુરુ યુગારામ ગુરુજીના ને જાસવાયા ગુરુ આજ્ઞાએ પીર પૂંજલને ગુરુ આજ્ઞાએ પીર પૂંજલને પ્રમોદા દઈને પ્રમાણ ગુરુજીના ને જાસવાયા એ પરમોદા દઈને પ્રમાણ ગુરુજીના ને જાસવાયા અઢાર વર્ષની અવધિ રે આપી અઢાર વર્ષની અવધિ રે આપી કરાયો યોગ પુરાણ ગુરુજીના ને જાસવાયા કરાયો છે યોગ પુરાણ ગુરુજીના ને જાસવાયા
बांदरा धाम मां गुरुजी प्रगट्या। सदगुरु युगाराम गुरुजी नाने जा सवाया। हर जीवन राम पर हेत करीने। हर जीवन राम पर हेत करीने। सुरता माली दी संभाल गुरुजी नाने जा सवाया। सुरता माली दी संभाल गुरुजी नाने जा सवाया। भूरा रामनी बीड़ून रे भांगी। हे भूरा रामनी बीड़ूने भांगी। कीधो कुड़ कुटुंब नो उधार गुरुजी नाने जा सवाया। कीधो कुड़ कुटुंब नो उधार गुरुजी नाने जा सवाया। बांदरा धाम मां गुरुजी प्रगट्या। सदगुरु युगाराम गुरुजी नाने जा सवाया। शंभु राम ने सुरता ना ध्यान थे। शंभु राम ने सुरता ना ध्यान थे। समाया आप शरणनी माय गुरुजी नाने जा सवाया। बांदरा धाम मां गुरुजी प्रगट्या। सदगुरु युगाराम गुरुजी नाने जा सवाया। मामैया बापू नो सेवा भाव जोईने। मामैया बापू नो सेवा भाव जोईने। पलमा बनाव्या से पीर गुरुजी नाने जा सवाया। पलमा बनाव्या से पीर गुरुजी नाने जा सवाया।
રામ પર દયા રે કરીને, દેવા રામ પર દયા રે કરીને, દીધા છે ભક્તિ ના દાન ગુરુજી ના ને જાસવાયા, બાંદરા ધામ માં ગુરુજી પ્રગટ્યા, સદગુરુ યુગારામ ગુરુજી ના ને જાસવાયા, ભલા રામ નો ભાવ ભાળીને, હે ભલા રામ નો ભાવ ભાળીને, રાખ્યા નિજ શરણની માય ગુરુજી ના ને જાસવાયા, રાખ્યા નિજ શરણની માય ગુરુજી ના ને જાસવાયા, લાવેશ્વર નાથ પર રહેમ કરીને, લાવેશ્વર નાથ પર રહેમ કરીને, આપ્યો જ્ઞાન નો રે ભંડાર ગુરુજી ના ને જાસવાયા, આપ્યો જ્ઞાન નો રે ભંડાર ગુરુજી ના ને જાસવાયા, બાંદરા ધામ માં ગુરુજી પ્રગટ્યા, સદગુરુ યુગારામ ગુરુજી ના ને જાસવાયા, ધન્ય ઉગારામ ધન્ય સોનલમાં, ધન્ય ઉગારામ ધન્ય સોનલમાં, ધન્ય છે તમય અવતાર ગુરુજી ના ને જાસવાયા, ધન્ય છે તમય અવતાર ગુરુજી ના ને જાસવાયા, દાસ જંતી ગુણ ગાય તમારા, દાસ જંતી ગુણ ગાય તમારા, સદા રાખો ચરણની માય ગુરુજી ના ને જાસવાયા,
बांद्रा धाम मां गुरुजी प्रगट्या सदगुरु युगाराम गुरुजी नाने जा सवाया गुरुजी नाने जा सवाया सदगुरु देव